ઓપરેશનને જોઈ રહેલા લોકો પણ હવે ચિંતામાં આવી ગયા હતા, કારણ કે બચાવનારા પણ મુશ્કેલીમાં ફસાવા લાગ્યા હતા. છતાં પણ આ મુસ્લિમ પરિવારે પાછા પડવાના બદલે પોતાનો બીજો ટ્રક લાવ્યો. તેને ભારે ભરખમ કરવા માટે તેણે રેતી ભરી અને ફરીથી અંદર જવા માટેની શરૂઆત કરી. આ બધું થઈ રહ્યું હતું દરમિયાન અંધકાર પણ હવે પોતાનું કામ શરૂ કરે છે અને ત્યારે જાણે ઈશ્વરે મદદ મોકલી હોય તેમ સામાન્ય નાગરિકો પોતાની સ્કોર્પિયો કાર લઈ આવે છે અને તેની હેડલાઇટ ચાલુ કરી ઓપરેશનમાં સહયોગ આપવા લાગે છે. પણ તમને થશે કે તંત્ર ત્યારે શું કરી રહ્યું હતું? તો સવાલ તમારો સાચો છે અને વ્યાજબી પણ છે અને થવો જ જોઈએ, કારણ કે ત્યાં પહોંચેલા તંત્રના અધિકારી અને કર્મચારીઓ સાધનના અભાવે ઊભા આ બધું જોવાનું કામ કરી રહ્યા હતા. તેમની પાસે કોઈ બીજો વિકલ્પ પણ નહોતો, કારણ કે ફાયર વિભાગની ટીમ તો હતી પણ જરૂરી સંસાધનોનો અભાવ હતો. કલેક્ટર હતા પણ લાઇટનો અભાવ હતો. જીતુ વાઘાણી હતા પરંતુ બચાવ કામગીરી ઝડપી બને એ માટેની યોજનાનો અભાવ હતો. તંત્રની તમામ રાજનેતાઓએ હિન્દુ અને મુસલમાનના વાળા પેદા કરવા કરતા નાગરિકોના જીવ બચાવવામાં વધારે ધ્યાન આપ્યું હોત તો કદાચ મહાદેવના 29 ભક્તોનો જીવ બચાવવા અલ્લાહના બંદાને પોતાના જીવ જોખમમાં ન મૂકવા પડ્યા હોત. ત્યાં સુધી કે આ અલ્લાહના બંદાઓ પોતાના લાખો રૂપિયાના સંસાધનો સાથે પોતાના જીવ જોખમમાં નાખે છે અને રેસ્ક્યુની કામગીરી કરે છે 29 શિવ ભક્તોને બચાવવા માટેની. આ બધું થઈ રહ્યું હતું ત્યારે તંત્ર અને રાજનેતાઓ કાંઠે ઊભા જોઈ રહ્યા હતા, કારણ કે તંત્ર પાસે ન હતો ગરીઓ કે ન હતી જાળી. આવી સ્થિતિ હતી. આ સમયે સ્થાનિક મુસલમાન બંધુઓને માહિતી મળે છે કે ધસમસતા પાણીના પ્રવાહમાં 29 લોકોની બસ ફસાઈ છે. નદીમાં આ બસ ફસડાઈ ગઈ છે અને જીવ બચાવવો જરૂરી છે. આ માહિતી મળતાની સાથે જ આ અલ્લાહના બંદાઓ પોતાના દીકરાને દવાખાનામાં છોડી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવા ઘટના સ્થળે પહોંચે છે. ત્યાં સુધી કે તંત્રની વાત કરીએ તો તંત્ર પાસે તો સારી કહેવાય એવી